મેડમ ઘણીવાર એવું થતું હોય છે કે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે પણ ગર્ભાશયમાં બાળક જ હોતું નથી. એ કેવી રીતે શક્ય બની શકે? આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જાણવા જેવી કે કેટલીક વખત એવું થાય છે કે ખુશી ખુશી કપલ આવે અમારી પાસે કે આ 1.5 મહિનો થયો છે, ડૉક્ટર યુરિન ટેસ્ટ પોઝિટિવ આવી છે, તો પ્રેગ્નન્સી કન્ફર્મ કરાવવા આવ્યા. અને જ્યારે હું સોનોગ્રાફી કરવાનું જોઉં તો ગર્ભાશયમાં બાળક જ ન હોય, તો એ બાળક જાય છે ક્યાં? બહુ જ ઓછી વખત એવું પણ હોય કે ડિલેડ કન્સેપ્શન હોય અને પછી અમે વેઇટ કરીએ અને પાછું અમને ગર્ભાશયમાં થોડા વખત પછી દેખાય. કોઈક વખત અર્લી મિસકેરેજ બી હોઈ શકે. પણ સૌથી અગત્યની વસ્તુ જે મિસ ન થવી જોઈએ એ છે કે ફેલોપિયન ટ્યુબમાં એ પ્રેગ્નન્સી વધતી હોય છે, તો જેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે ગર્ભાશયને બદલે ફેલોપિયન ટ્યુબમાં અથવા તમારી ઓવરીમાં, જે વસ્તુ રેર છે, સૌથી કોમન ફેલોપિયન ટ્યુબમાં પ્રેગ્નન્સી વધે છે, પણ તો ઓવરીમાં બી વધી શકે, કેટલીક વખત ગર્ભાશયની બહાર આંતરડા પર પણ વધી શકે એકદમ રેર કન્ડિશનમાં. તો આ એક્ટોપિક પ્રેગ્નન્સી હોય છે અને એ બહુ જ રેર વસ્તુ છે. દર 100માંથી 1 કે 2% પ્રેગ્નન્સી આવી રીતે ફેલોપિયન ટ્યુબમાં રહી શકે. તો મેડમ મહિલાને એનો કોઈ સિમ્ટમ્સ આવે છે? કોઈ રીતે જાણી શકાય કે આ પ્રેગ્નન્સી રહી છે? પીરિયડ મિસ થયો એ સૌથી મોટો સિમ્ટમ, બરાબર? અને યુરિન ટેસ્ટમાં પ્રેગ્નન્સી છે પરંતુ ગર્ભાશયમાં નથી દેખાતી. પરંતુ ડૉક્ટર પાસે ક્યારે જવું? તો જ્યારે તમને પ્રેગ્નન્સી છે એવું યુરિન ટેસ્ટમાં ખબર પડે છે અને તમે એક પણ ડૉક્ટરની વિઝિટ નથી કીધી, પરંતુ તમને પહેલાં જ પેઢુમાં અસહ્ય દુખાવો થાય છે અથવા તો તમને બ્લીડિંગ બી એટલો બધો દુખાવો થાય કે ઘણી વખત તમે સહન જ ન કરી શકો અને એની સાથે તમને બ્લીડિંગ કે સ્પોટિંગ થાય છે, તમને ખૂબ જ દુખાવાની સાથે સાથે ચક્કર આવે, ઉલટીઓ થાય. આ બધી પ્રેગ્નન્સીની સામાન્ય સાઇન બી હોઈ શકે, પરંતુ કોઈક વખત આ જ એક્ટોપિકની સાઇન પણ હોઈ શકે. તો આ એક્ટોપિક પ્રેગ્નન્સી પાછળના રીઝન શું હોઈ શકે છે? એક્ટોપિક પ્રેગ્નન્સી કેટલીક વખત નેચરલ પણ થતી હોય, પરંતુ મોસ્ટ કોમન જોવા જઈએ ને તો તમારી નળી જ્યારે બરાબર ફેલોપિયન ટ્યુબ બરાબર કામ ન કરતી હોય, જે ઘણા કારણસર એવું હોય કે તમને કોઈ જાતનું નળીમાં ઇન્ફેક્શન હોય, એન્ડોમેટ્રિયોસિસની તકલીફ હોય, તમારી નળી એસ જ બંધ હોય પાર્શિયલ, તો પણ આવું થઈ શકે. કેટલીક વખત નળી પર કોઈ સર્જરી થઈ હોય, ટ્યુબરક્યુલોસિસની ઇન્ફેક્શન જેવું થયું હોય નળી પર, તો આ બધા રીઝન્સર એક્ટોપિક થઈ શકે. આપણે એવું માનીએ કે આઈવીએફમાં એક્ટોપિક પ્રેગ્નન્સીના ચાન્સ નથી, કારણ કે અમે તૈયાર ગર્ભ સીધો ગર્ભાશયમાં જ મૂકીએ છીએ. પરંતુ રેરેસ્ટ ઓફ રેર આઈવીએફમાં પણ ઘણી વખત એમ્બ્રિયો અમે ગર્ભાશયમાં મૂક્યો હોય તો તે સામાન્ય રીતે થોડીક ગતિ કરીને ફેલોપિયન ટ્યુબ તરફ ધકેલાઈ જાય જાતે જ, તો પણ એક્ટોપિક થઈ શકે. મેડમ જો સમયસર ડાયગ્નોસિસ ના થાય તો કેટલું ગંભીર થઈ શકે છે? જો તમે એનું સમયસર ડાયગ્નોસિસ ન કરાવો, એટલે કે તમે પ્રેગ્નન્ટ છો, તમને પેઢુમાં બહુ જ દુખે છે, તેમ છતાં તમને આ તો પ્રેગ્નન્સીના લીધે દુખતું હશે એમ કરીને પેઇન કિલર લયા કરો અથવા એસિડિટીની દવા લયા કરો અને તેમ છતાં ન મળે ત્યારે એન્ડ સ્ટેજ પર ડૉક્ટર પાસે જાઓ તો એ બહુ જ જાનલેવા સાબિત થઈ શકે, કારણ કે એમાં ગર્ભાશયની બાજુમાં જે ફેલોપિયન ટ્યુબ હોય છે તેમાં એટલું એક્સપાન્શનનો એટલો સ્કોપ નથી હોતો કે એ બાળક મોટું થાય એની સાથે સાથે એ પણ મોટું થાય. એટલે નળી જો ફાટી જાય ને અંદર બ્લીડિંગ થઈ જાય અને બ્લીડિંગ બહુ જ થાય તો તમારા પેટમાં બી એ બ્લીડિંગ જમા થઈ શકે અને જે તમને જાનનું જોખમ કરી શકે. તો મેડમ આનું ટ્રીટમેન્ટ શું છે? ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે? ટ્રીટમેન્ટ પહેલાં તો ડાયગ્નોસિસ. જ્યારે પણ તમને આ બધી તકલીફો થાય છે ત્યારે ડૉક્ટર પાસે જઈ અને ડાયગ્નોસિસ કરાવો. સોનોગ્રાફીથી આ ડાયગ્નોસ થઈ શકે અને બીટા એસસીજી કરીને બ્લડ ટેસ્ટ આવે, એના સિરિયલ અમે દર 2 દિવસે એને માપીએ અને જો એબનોર્મલ વધતું હોય તો એનાથી પણ આપણને ખબર પડી શકે કે આ પ્રેગ્નન્સી એક્ટોપિક પ્રેગ્નન્સી હોઈ શકે. અને જો આ સમયસર ડાયગ્નોસ થશે, એટલે કે જ્યારે તમારી ટ્યુબ ફાટી નથી ગઈ અને બાળક નાનું છે, બીટા એચસીજી બહુ નથી વધ્યું, તો ઘણી વખત આ જ તકલીફ મેડિકલી પણ ટ્રીટ થઈ શકે. એટલે એક જાતનું ઇન્જેક્શન આવે જે બાળકને અંદર વધતું અટકાવી દે અને તમારી ટ્રીટમેન્ટ થઈ જાય. પણ તમે જ્યારે ડૉક્ટર પાસે મોડા પહોંચો છો, તમારી જે બાળકનો સેક છે, જેસ્ટેશનલ સેક, તે બહુ વધી ગયો છે, બીટા એચસીજી એટલે જે હોર્મોન્સ છે પ્રેગ્નન્સીનો તે બહુ જ વધી ગયો છે, અથવા તો તમારી નળી ઓલરેડી ફાટી ગઈ છે અને સોનોગ્રાફીમાં બ્લીડિંગ બી બતાવે છે, તો પછી લેપ્રોસ્કોપિક સર્જરીથી એની ટ્રીટમેન્ટ કરવી પડે. લેપ્રોસ્કોપિક સર્જરી એક મિનિમલી ઇન્વેઝિવ સર્જરી છે, એટલે જો તમે ટાઈમલી એ કરાવી લો તો ઘણી વખત તમારી ટ્યુબ બચી બી શકે છે અને મેઇન વસ્તુ તો તેમાં તકલીફ ઓછી થાય છે, તમારી રિકવરી બી જલ્દી આવી જાય છે અને 24 કલાકમાં તો તમે ઘરે જઈ શકો છો. તો કપલને મારી એક જ સલાહ છે કે આવી જીવલેણ પરિસ્થિતિમાંથી બચવું હોય તો જ્યારે પણ તમને પ્રેગ્નન્સી રહે ને ત્યારે ઘણી વખત રિલેટિવ્સ કહે છે કે હવે 2 મહિના પછી જ આપણે ડૉક્ટર પાસે જઈએ. એવું ન કરવું જોઈએ. જ્યારે પણ તમારી યુરિન ટેસ્ટ પોઝિટિવ થાય ત્યારે પહેલાં તમે ડૉક્ટર પાસે જઈ અને તમારી પ્રેગ્નન્સી કેવી છે, ક્યાં વધી રહી છે અને બાળકનો ગ્રોથ કેવો થઈ રહ્યો છે એનું નિદાન ચોક્કસ કરાવી લો.